આવતીકાલે 13 તારીખે પોલીસ ભરતી બોર્ડ દ્વારા 300 પીએસઆઈની જે ભરતી છે એ પીએસઆઈની ભરતીની કાલે પરીક્ષા છે અને એ લગભગ 21,000 જેટલા પરીક્ષાર્થીઓ વડોદરા સેન્ટરની જે 70 કેન્દ્રો છે એની પરીક્ષા આપવા આવનાર છે। જે એમને સૂચનાઓ આપવામાં આવી છે પરીક્ષાર્થીઓને, તે મુજબ એ લોકોને 7 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રની અંદર એન્ટ્રી લઈ લેવાની રહેશે। ટ્રાફિક પોલીસ દ્વારા જે અહીંયા રેલવે સ્ટેશન અને એસટી બસ સ્ટેન્ડ પર પરીક્ષાર્થીઓ જે આવશે બહાર ગામથી, તો એ લોકો એમના પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી જાય અને કદાચ મોડા પડે તો એમને એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે અહીંયા જે રિક્ષા એસોસિએશનના આગેવાનો છે તેમની સાથે સંકલન કરી લગભગ 50 જેટલી રિક્ષાઓ નજીકમાં સ્ટેન્ડ ટુમાં રહે અને આવા પરીક્ષાર્થીઓ હોય એને સમયસર એમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે।